જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ચેનલ. તો અમે જઈએ છીએ 4-5 દિવસ માટે સ્મોકી માઉન્ટેન ગેટલિંગબર ફરવા માટે. તો હું તમને બતાવું કે ત્યાં કેવું હોય. આ બિયર કેમ્પ છે જ્યાં અમે રહેવાના છીએ 4-5 દિવસ માટે. એ છે આ એનું એન્ટ્રન્સ છે. આવું એક ઘરની પાછળ તમારા કેમ્પોની પાછળ આ રીતે ઝરણું એક વહે છે. સુંદર મસ્ત, બહુ જ મસ્ત હતું. પછી આ એના એન્ટ્રન્સમાં આવી રીતે ઘર છે. આ મોટા ઘરો છે જે અહીંયા બાથટબ ને બધું તમને મળી રહે. અંદર 3-4 બેડરૂમ મોટી ફેમિલી માટે. આ બધા મોટી ફેમિલી માટે છે. અને આ છે અમારું 4 દિવસ માટેનું હાઉસ, અમારું કેબિન. એનું નામ છે સ્ટેરી નાઇટ. અહીંયા બધા જ કેબિનમાં નામ આપેલા છે, અલગ અલગ બધાના નામ આપેલા છે. અમારા કેબિનનું નામ છે સ્ટેરી નાઇટ. અહીંયા ચાવી ના હોય, આ રીતે કોડ આપી દે તમને, પછી લોક ખોલી દેવાનું. તો આ છે એનું ઇનસાઇડનું. અહીંયા ગેસ ના હોય, ગેસ તમારે ખુદનો લઈ જવો પડે. માઇક્રોવેવ છે, કોફી બનાવવા માટે કોફી મશીન પણ છે, તમે કોફી પીતા હોય તો. પછી અહીંયા જુઓ, અહીંયા તમારે ઘરેથી લાવવાની કંઈ જરૂરત નથી. કપ, પછી બ્રેડ ટોસ્ટર છે, પ્લેટો છે, આ બધું તમને અંદર ઇનસાઇડ જ મળી જાય. એક સમય તમે ઘરેથી ના લાવો તો પણ ચાલે. પછી આ નાની વસ્તુ બધી જુઓ, ફોર્ક, નાઇફ, સ્પૂન બધું જ. પછી 2-3 પેન બી છે, તમારે કંઈક કૂક કરવું હોય તો, કંઈક રાંધવું હોય તો. મિક્સર બી છે. પછી આ નાનું ફ્રીઝ છે, ડબલ ડોરનું છે, નાનું છે પણ તો બી. પછી આ રીતના એની સામે જ, કિચનની સામે જ સિટિંગ એરિયા છે. અને પછી તરત બેડ છે. બેડની સામે જ બાથરૂમ છે. બાથરૂમમાં બી બધું જ અવેલેબલ હતું, બધી ફેસિલિટી, હેર ડ્રાયર ને બધું જ. ટૂંકમાં બધી જ ફેસિલિટી અવેલેબલ હતી જે આપણે જોઈએ રૂમમાં, બધી જ હતું એમ. અહીંયા બ્લેન્કેટ બી હતા, પણ અમે તો બ્લેન્કેટ ઘરેથી લઈને આવ્યા હતા. બાકી અહીંયા બ્લેન્કેટો, પછી આયરન મશીન. તો ચલો હવે આપણે ચા બનાવીએ. અમે ઘરેથી લઈને આવ્યા હતા ગેસ. અમે જ્યાં જઈએ ત્યાં ગેસ લઈને જ જઈએ છીએ ચા માટે સ્પેશિયલ. બધા વગર ચાલે પણ ચા વગર ના ચાલે. તો અમે અમુક સામાન ઘરેથી લઈને જ ગયા હતા, કારણ કે અમે બહારનું ખાધું જ નથી. અમે 2 ટાઈમ ઘરે જ બનાવીને ખાધા. ખાલી બપોરે થોડું ઘણું બહારનું ખાઈ લેતા. બાકી સવાર સાંજ ચા નાસ્તો અને રાત્રે ઘરે જ જમવા. તો ચલો ચા અને થેપલા ખાઈ લઈએ. થેપલા બી ઘરેથી બનાવીને લઈ ગઈ હતી. તો જો અહીંયા પાછો વરસાદ ચાલુ થઈ ગયો. અહીંયા વરસાદનું કોઈ જ નક્કી નહીં, એની ટાઈમ વરસાદ. અહીંનું વાતાવરણ જ કંઈક અલગ હતું. ચારે બાજુ પહાડો અને વચ્ચે રહેવાની મજા જ કંઈક અલગ હતી. અમે 4 દિવસ રહ્યા પણ બહુ જ મજા આવી, કેમ કે અહીંયા એટલી શાંતિ છે ને. નહીં કોઈ અવાજ, નહીં કોઈ ઘોંઘાટ, એકદમ શાંત વાતાવરણ. અને સેફટી બી છે પૂરેપૂરી. બહુ જ મસ્ત છે. પર્સનલી અમને બહુ જ ગમ્યું આ કેબિન, બહુ જ ગમ્યું. નાનું છે પણ સ્વીટ છે. 2 કપલ માટે તો બેસ્ટ છે, ચાલે. પણ હા, ફેમિલી હોય તો તમને થોડી એ પડે, બાકી તો કપલ માટે બેસ્ટ છે. પછી આ છે ને એ ગ્રીલ છે. લાઈક આપણે ચિકન જે લોકો ખાતા હોય ને, એ લોકો આમાં ચિકન બનાવી શકે ગ્રીલ ઉપર. નીચે કોલસા ભરવાના ને ઉપર ચિકન મૂકીને એ લોકો ગ્રીલ કરે. પછી જો આ તો સમર ટાઈમ છે, પણ વિન્ટર ટાઈમ, શિયાળામાં અહીંયા લોકો ફાયર કરે, નાનું એવું વુડ ફાયર કરે. અને પછી ત્યાં બેસે શાંતિથી, તાપણી બાપણી કરે. અને પછી અહીંયા અહીં બેસવાનો એરિયા, સિટિંગ એરિયા બહુ જ મસ્ત છે. આપણે પિકનિક મનાવવા આવ્યા હોય ને તો બી અહીંયા બહુ જ મજા આવે એમ. 1-2 દિવસ રહેવા માટે એવી રીતે. 2 બાજુ છે, જુઓ અહીંયા ફાયર, પેલી બાજુ બી છે ને આ બાજુ બી છે ફાયર. પછી અહીંયા સામે છે ને એ છોકરાઓ માટે પ્લેગ્રાઉન્ડ છે, જે છોકરાઓ અહીંયા રમી શકે. અહીંયા તમારે કંઈક ખાવા બાવા બનાવવાનું હોય, ત્યાં બેસવું હોય તો બી આ ચાલે આવી રીતે અહીંયા. તો આ નાનું એવું પ્લેગ્રાઉન્ડ છે જે છોકરાઓ અહીંયા રમે. ટૂંકમાં અમને આ જગ્યા બહુ જ ગમી.
બહુ જ મસ્ત છે. 3-4 દિવસ માટે રહેવું હોય તો અહીંયા બેસ્ટ છે. તમારે વીક બી તમે રહી શકો, પણ અમે 4 દિવસ માટે બુક કરાવ્યું હતું આ કેબિન. પર્સનલી અમને બહુ જ ગમ્યું. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ.